હમણાં મને કોઈ કીધું હકુબા તમને પિતૃ નડે છે. આમ તો મારા બાપુ તળિયા ઝાટક કરીને વેચી છે કે રાખ્યું જ નથી. અને હું મારા બાપુના જોક કહું છું. આજે કીધા જ નથી મેં મારા બાપુનો જોક. હા 7 વીઘા જમીન હતી, મારા બાપુએ કમ્પ્લીટ કરી નાખી. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે હકુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? બીજું ના, એ બધા સોદાગર હતા. મને કે લે વેચનું કરતા હતા? બીજું ના, મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. વેચ વેચ જ કર્યું, લીધું જ નહીં. હા, હમણાં મારો દીકરો મને કહેતો, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. મેં કીધું કેમ? એ કે મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે? આપણા બાપુ ખદાન મેદાન કરીને ગયા છે. માન બેટા મકાન કર્યા છે, હવે રવા દે. તે હું પિતૃ તારવા ગયો મારા બાપુનું હરાવા બેઠો તો મહારાજે ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુદેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં તો ઉભા રહો મહારાજ, ઉભા રહો. કે કા? મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું, હોરાવા બેઠો છું. હોરી નાખ્યા 1 સેકન્ડ લાગે હોરાવતા.